ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ન્યૂટનના 3 નિયમ જાણીશું. બરાબર, ન્યૂટનના 3 નિયમ જાણીશું. એમાં પહેલો નિયમ આપણે આ એક સ્ટેપલર છે અને એક વ્હાઇટ પેજ છે, એની ઉપર આ એક સ્ટેપલર રાખવામાં આવ્યું. આની ઉપરથી આપણે 3 નિયમ આપણે જાણીશું. બરાબર, અને લેખિત અને પ્રેક્ટિકલ જે ઇક્વેશન આનું હોય એ તમે કરી લેજો. આપણે તો આપણે આની મુજબ આપણે કોન્સેપ્ટ આ 3 નિયમ જે ન્યૂટનના રહ્યા એ કઈ રીતના શું કહેવા માગે એનું મૂળભૂત જે ખ્યાલ છે એ આપણે જોઈએ. આમાં એનું જે ઇક્વેશન અને જે થિયરી હોય એ તમે જોઈ લેજો. બીજા ચોપડામાં કે એવું આપેલું હશે, ક્યાંય હશે જ, તે તમે જો આપણે કોન્સેપ્ટ આપણે જાણી લઈએ. બરાબર, 3 નિયમનું. તો ન્યૂટનનો પહેલો નિયમ શું કહે કે આ એક બોડી છે, આપણે સ્ટેપલર હેલી જે ક્લિપ મારીને સ્ટેપલર. હવે આ બોડી રહી આમ પડી, બરાબર, આની ઉપર કોઈ ફોર્સ લાગતો નથી. તો ન્યૂટનનો નિયમ એવું કહે, પહેલો નિયમ, કે જ્યારે આ બોડી જે એ સ્થિર સ્થિતિમાં હશે ને, ત્યારે જ્યારે એની ઉપર કોઈ પણ ફોર્સ લગાવવામાં નહીં આવે ને, એ બોડી એમની રહેશે. અને એ તો ભાઈ ખરેખર જ છે ને. જ્યાં સુધી કોઈને આપણે કંઈક કેવી નહીં, અથવા એ જગ્યાએ અહીંયાની હશે તો અહીંયા રહેવાની, એને કંઈ થવાનું નથી. બરાબર, એ પહેલો નિયમ એવું કહે કે જ્યાં સુધી બોડીને કોઈ ફોર્સ આપવામાં નહીં આવે ને, ત્યાં સુધી બોડી રહીને એની પોઝિશનમાં જ રહેશે, કંઈ હલશે બલશે નહીં, આગળ પાછળ જાય નહીં જાય. આ પહેલો નિયમ. હવે ન્યૂટનનો બીજો નિયમ શું કે ખબર, કે જ્યારે કોઈ પણ બોડી પર ફોર્સ લગાડવામાં આવે ને, આ બોડી છે, બરાબર, ન્યૂટનનો બીજો નિયમ, આ બોડી છે. હવે બોડીને આપણે ફોર્સ લગાડ્યું, આ ફોર્સ, તો એ મોશન થયું કઈ ડાયરેક્શનમાં, અપોઝિટની એ જ ડાયરેક્શનમાં મોશન આમ થયું. બરાબર, આ બોડીનું ફોર્સ લાગ્યું તો મોશન આમ થયું. બરાબર, તો એ જે ફોર્સ લાગ્યું ને, એ ફોર્સ ડિપેન્ડ શેની ઉપર કરે ખબર છે? એક તો આ બોડીનું જે માસ હોય ને, એ માસ ઉપર ડિપેન્ડ કરશે, બોડીનું માસ ઉપર ડિપેન્ડ કરશે. અને બીજું કે આ એક તો આપણે બોડી છે ને, 2 મિનિટો, હા, માસ ઉપર ડિપેન્ડ કરશે. અને અહીં કેટલા ન્યૂટન આપણે ફોર્સ લગાડ્યું, 10 ન્યૂટન ફોર્સ લગાડશો ને તો એ મોશન આટલું થશે. અને 20 ન્યૂટન ફોર્સ લગાડશો ને, ત્યાં 10 કરતાં વધારે 20 છે. બરાબર, એટલે એનું મોશન આટલું થશે. એટલે બીજો નિયમ કહેવા એ માગે કે જ્યારે કોઈ પણ બોડીને ફોર્સ લગાડવામાં આવે ને, એનું માસ, લગાડ્યું ફોર્સ, આ બે ઉપર ડિપેન્ડ કરે બોડીનું મોશન. જેટલું માસ વધારે હશે, બરાબર, અને તમે ફોર્સ લગાડશો તો બોડી રહે ને એ મોશન ઓછું કરશે. અને જ્યારે બોડીનું માસ વધારે હશે, ઓછું હશે, અને જ્યારે તમે ફોર્સ લગાડવામાં આવશો ને, તો એ બોડી રહે ને મોશન વધારે કરશે, કારણ કે એનું માસ રહ્યું ને ઓછું હોય અને એનું ફોર્સ વધારે. આ બીજો નિયમ પૂરો. બરાબર, ન્યૂટનનો આપણે ત્રીજો નિયમ જાણીએ. ન્યૂટનનો ત્રીજો નિયમ શું કહે કે આ બોડી છે, આની ઉપર કોઈ ફોર્સ લગાડવામાં આવે તો જેટલું ફોર્સ તમે લગાડશો ને, એટલું આ તમારી આંગળી રહીને અહીંયા સામે જેટલું ફોર્સ લાગશે. માનો કે 10 ન્યૂટન ફોર્સ લગાડ્યો ને, તો એ આપણને ફોર્સ 10 ન્યૂટન સામું આવે જ છે આની અંદર, તો જ એ બોડી મોશન થશે. એટલે એની અપોઝિટ ડાયરેક્શનમાં જેટલું તમે ફોર્સ લગાડશો ને, એની અપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે જ. તે એ આમ લગાડ્યું ને, તો આ તમારી અહીંયા રહે ને એની અપોઝિટ ડાયરેક્શનમાં આમ ફોર્સ લાગશે, વિરુદ્ધ દિશામાં. તો આ ત્રીજો નિયમ એવું કહે છે. ભલે તમે ઇમેજ ના કરી શકો મને આંગળીમાં ક્યાં 10 ન્યૂટન ક્યાં ફોર્સ લાગ્યું, મેં જોયું જ નહીં, પણ એ લાગે છે, આપણે જોઈ શકતા નથી. પણ ત્રીજો નિયમ એવું કહે કે આ ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કે જેટલું બોડીને તમે ફોર્સ લગાડશો ને, સામે એટલું ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. એટલે ન્યૂટનનો પહેલો, બીજો અને ત્રીજો આ રીતના આપણે 3 નિયમ જોયા. આ રીતના એનો ખાલી કોન્સેપ્ટ છે. બરાબર, હવે આની થિયરી અને ઇક્વેશન એ બધું હશે, એ તમે બુકમાં જોઈ લેજો. આપણે કોન્સેપ્ટ જોયો આ એક બુક ને સ્ટેપલરની મદદથી. બરાબર ને? ઓકે, ડન.